સુરતમાં હારી પાઉંભાજી બનાવે છે ને, યાય પાઉંભાજી ખાવા માણસો જાય છે. સુરતની અંદર હારી પાણીપુરી બનાવે છે, યાય છે. શું કામ? દુનિયા ટેલેન્ટની દીવાની છે. યાદ રાખજો, આ દુનિયાના જેટલા પણ ટોપ લેવલના માણસો હતા, બિલ ગેટ્સ, માઇક્રોસોફ્ટ વર્લ્ડનો માલિક, ભણતો તો ત્યારે કોઈ દી 98% નહોતા આવ્યા. આજે દુનિયાના તમામ 98% વાળા એને ત્યાં લાઈનમાં નોકરી કરવા માટે ઉભા છે. આ કેમ ભૂલી જાવ છો? સચિન તેંડુલકર 10મા ધોરણમાં ભણતો હતો ત્યારે એ 10મા ધોરણમાં ઇંગ્લિશમાં ફેલ થાય. ઈ સચિન તેંડુલકર નો અત્યારે 10મા ધોરણમાં ઇંગ્લિશ મીડિયમમાં પાઠ આવે છે 10મા ધોરણમાં કે એચિવમેન્ટ ઓફ સચિન, ધીસ ઇઝ કોલ્ડ એચિવમેન્ટ. આ હું ફેલ માણસોનું એક લિસ્ટ તમને બતાવી દઉં છું. AR રહેમાન, ભારતને પહેલો ઓસ્કર એવોર્ડ અપાવનાર કલાકાર, 10મા ધોરણમાં એના પિતાશ્રીનું અવસાન થાય એટલે ભલા માણસ એક્ઝામ ન દઈ શકે અને એ માણસ સંગીતના પિયાનો વગાડવા માટે ઓર્કેસ્ટ્રાની અંદર ઓર્ગન વગાડવા માટે સાઉથમાં દક્ષિણમાં ઓર્કેસ્ટ્રામાં જોઈન્ટ થઈ જાય. એ માણસ ભારતના ફિલ્મ સંગીતને ઓસ્કર એવોર્ડ અપાવી શકે. સાહેબ યાદ કરાવી દઉં, પૂજ્યપાદ મોરારી બાપુ રાજકોટની આકાશવાણીની જે હરિકથા વર્ષો પહેલા, 45-50 વર્ષ પહેલાની વાત છે આ, કે 20-22 વર્ષની કદાચ બાપુની ઉંમર હશે, અને હરિકથાની જ્યારે એનું ટેસ્ટ આપ્યો ને, ઓડિયો ટેસ્ટ આપ્યો આકાશવાણી રાજકોટમાં, ત્યારે એને ફેલ કરવામાં આવ્યો. આ ઘેરો અને ઘોઘરો અવાજ છે, તમારો અવાજ થોડોક સૂરમાં કરો ત્યારે તમે આમાં પાસ થશો. એ બાપુની અત્યારે 142 દેશમાં લાઈવ કથા ચાલે છે. મારો મુદ્દો આવા હું તમને 100 દાખલા ગણાવી શકું જે માણસો ફેલ થયા હોય. ધીરુભાઈ અંબાણી કુકસવાડા ગામમાંથી એક સામાન્ય નોકરી કરવા માટે આફ્રિકામાં ગયા હતા. પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરવાની નોકરી કરતા કરતા આ ગુજરાતી એકવાર સપનું જોવે કે આપણે ભાઈડાએ આવી એક આખી પેટ્રોલિયમની કંપની ભારતમાં કરવી છે ને, ઈ રિલાયન્સની ભેટ આપી શકે સાહેબ. અને હાવ છેલ્લો હાથ વગો દાખલો કે વડનગરના રેલવે સ્ટેશન ઉપર ચા વેચવા વાળો એક છોકરો ભારતનો વડાપ્રધાન થઈને બતાવે. મારો મુદ્દો કે આ માણસો બહુ સામાન્ય હતા, બહુ ગરીબાઈમાંથી, રામેશ્વરમ નામના નાનકડા ગામમાંથી નીકળેલો એક છોકરો સાહેબ 6ઠા ધોરણમાં જ્યારે ભણતો હોય અને જેવો પ્લેન નીકળે ને, આની પહેલા મેં કદાચ આ પ્રસંગ કીધો હતો, હા, અને ઈ બરાબર પ્લેન નીકળે નીતિનભાઈ એટલે એ છોકરો તરત બારી પાસે ચોટી જાય. એટલે સાહેબને એમ થઈ ગયું કે આ છોકરો 9 વાગે રોજ ડિસ્ટર્બ થયા કરે છે. એટલે એને પૂછ્યું, બેટા તું કેમ રોજ 9 વાગે ઊભો થઈ જશે ને બારી પાસે? છોકરાએ કીધું, સાહેબ મને પ્લેન જોવું બહુ ગમે છે. અચ્છા, ઓકે, કાંઈ વાંધો નહીં. સાહેબે એના શિક્ષકે એમ કીધું કે આ રવિવારે તો તૈયાર રહેજે, તારા ઘરમાં પૈસા તો છે ને, કે હું તો 8મું સંતાન છું મારા મા બાપનું, કાંઈ વાંધો નહીં, તું મારી સાથે આવજો, હું તને ઓરિજિનલ એરપોર્ટ સુધી લઈ જઈશ. અને એ શિક્ષક એને પોતાના ખર્ચે ઓરિજિનલ રામેશ્વરમથી દૂર એક એરપોર્ટ ઉપર લઈ જાય, એનું ટેક ઓફ અને એનું લેન્ડિંગ જોવડાવે, એની સિક્યુરિટી સિસ્ટમ જોવડાવે, અને એ પ્લેન નીકળે ને ત્યારે એ છોકરો હાથમાં ધૂળ લઈને આંખમાં આહુડ આવી જાય અને પ્રતિજ્ઞા લે, સાહેબ એક દિવસ જિંદગીમાં હું પ્લેન જ્યારે ઉડાડીશ ને ત્યારે તમને સાચી ગુરુ દક્ષિણા આપીશ. એ ગામનું નામ રામેશ્વરમ, એ શિક્ષકનું નામ સુબ્રમણ્યમ અય્યર, અને એ છોકરો એટલે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ને ભારતના મહાન વૈજ્ઞાનિક APJ અબ્દુલ કલામ પોતે. તો બહુ સામાન્ય ઘરમાંથી આવનારા આ મહાન માણસો હતા, કારણ કે એના ઈરાદાઓ બહુ મહાન હતા, એના સપનાઓ બહુ મહાન હતા. તો મારા દોસ્તો અને યુવાનોને મારે એટલું જ કહેવું છે કે સપનું કોઈ દી નબળું જોવું નહીં. તમે કઈ જ્ઞાતિમાંથી આવો છો, તમે ક્યાં ગામમાંથી આવો છો, તમારા કુટુંબના કેટલા ટકા કે તમારા કેટલા ટકા હતા એનાથી મતલબ નથી. તમારા ઈરાદાઓ મજબૂત રાખજો, તમારું લક્ષ્ય મજબૂત રાખજો કે નહીં, મને ભગવાને આ ધરતી ઉપર જન્મ આપ્યો છે ને તો મારે ડોક્ટર બનવું છે, મારે એન્જિનિયર બનવું છે, મારે કલેક્ટર બનવું છે, તો એ જગ્યા ઉપર તમે 100% એક દિવસ જઈને પહોંચશો ને પહોંચશો. પણ ભરોસો તમારો અડગ હોવો જોઈએ, ભરોસો રાખજો. અને વાલીઓને કહું કે ખોટું ટેન્શન આપીને છોકરો 12મા 10મા ધોરણની એક્ઝામમાં ઓછા ટકા આવે એટલે પંખે લટકી જાય એવું શીખવાડવા કરતા તમારા સંતાનોને એ ખાસ શીખવજો કે જ્યારે પરીક્ષાઓ 10મા અને 12માની પરીક્ષાઓ પૂરી થાય છે ને, સાલી પછી જ જિંદગીની પરીક્ષાઓ શરૂ થાય છે. એને સારો માણસ બનાવતા શીખવજો સાહેબ. સારો માણસ ગુરુકુળના સંસ્કારોને કેમ આજીવન જીવતા રાખવા પોતાની અંદર. અને શિક્ષણ કેળવણીની એક ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા શું આપી શકાય? તો કે બધું ભૂલાઈ જાય છે, પછી જે યાદ રહે છે ને એનું નામ કેળવણી. બધું જ ભૂલાઈ જાય અને પછી જે યાદ રહે એનું નામ કેળવણી. આટલો વિચાર કાયમને માટે યાદ રાખજો. બાકી બધાઈને ડોક્ટર બનાવીને દશા દેવાના થયા છીએ આપણે. જેને પૂછે તમારે શું થવું? મારે તો ડોક્ટર થવું, મારે તો ડોક્ટર થવું. મારે તમારી દીકરીને બધાને ડોક્ટર જ કરવી જ, દીકરીને એક દીકરાને. લખી લેજો 2035માં એવા દ્રશ્યો આવશે કે શેરીએ સુરતમાં, અમરેલીમાં, રાજકોટમાં, ભાવનગરમાં, ગોંડલમાં ડોક્ટરો રેકડીઓ લઈને નીકળશે. છે કોઈ તાવ, મેલેરિયા, ચિકનગુનિયા, બોલો ભાઈ ચિકનગુનિયા, સ્વાઇન ફ્લૂ, બોલો ભાઈ સ્વાઇન ફ્લૂ. એ બેન એક ડાયરિયાની ગોળી લઈ લ્યો ને બા,
મારા છોકરા ભૂખ્યા બેઠા છે, MBBS કર્યું છે બેન, કોઈ 1 રૂપિયો ડાયરીઓની ગોળીને નથી લેતું. એ બા સાહેબ, આ દશા ન થાય. કારણ કે એક દિશામાં જે પ્રવાહ જાય છે ને આખી દિશા દુઃખી થાય છે, અને કાં તો પ્રવાહ દુઃખી થાય છે. એટલે તમે તમારા ટેલેન્ટ ઉપર ભરોસો રાખજો, તમે તમારી જાત ઉપર ભરોસો રાખજો. મારા દોસ્તોને મારે એટલું જ કહેવાનું છે, અને મા બાપને પણ એટલી જ પ્રાર્થના છે કે છોકરા ઉપર ટકાવારીનું ટેન્શન કરાવવા કરતા એ સારો માણસ કેવી રીતે રહે, એનું બાળપણ કેમ જીવતું રહે, એની યુવાન અવસ્થા કેમ જીવતી રહે, આની પણ તકેદારી રાખજો.